નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મગફળીના પાકમાં વાયરવર્મ અને ફૂગ વિશે, કે માર્કેટમાં એવી કઈ પ્રોડક્ટ છે જેનાથી તમને આનું સચોટ રિઝલ્ટ મળી શકે. કારણ કે આ વર્ષે મિત્રો ખૂબ એટેક રહેવાનો છે, કે એવી સરળ પદ્ધતિ અને આવનારી એવી કઈ ટેકનોલોજી છે, બરોબર, કે 1-2 વર્ષમાં જે ધૂમ મચાવે છે, જે સારી પ્રોડક્ટ છે, સ્ટાન્ડર્ડ કંપનીની છે અને પેટર્ન છે. તો તેના વિશે મિત્રો આજે સચોટ માહિતી આપવાનું છે. કારણ કે આવા સમયે કેવું હોય છે, અલગ અલગ અખતરા કરવાથી ખર્ચા વધી જાય છે, બરોબર, અને રિઝલ્ટ મળતા નથી. તો અમારું કામ એ જ છે કે માર્કેટમાં જે સારું એવું રિઝલ્ટ આપતું હોય એવી પ્રોડક્ટની તમારા સુધી માહિતી પહોંચાડવી. તો સૌ પ્રથમ આજે આપણે વાત કરવાના છીએ કે મગફળીના પાકમાં વાયરવર્મ અને ફૂગ વિશે, જે ખાસ આ તમે ફોટાના માધ્યમથી જોઈ રહ્યા છો. અત્યારે મિત્રો મગફળીના પાકમાં આવો તમને એટેક જોવા મળી રહ્યો છે. ઘણાને ન ખબર પડતી હોય તો તમે તમારે છોડ ઉપાડી અને જોઈ શકો છો, બરોબર. હવે વાયરવર્મથી મિત્રો ઘણીવાર શું થાય છે, 20 થી 40% જેવું આપણને ઉત્પાદન ઘટે છે. તો એ આપણી માટે એટલી ખતરનાક સાબિત થાય છે. જે વાયરવર્મ તમે જોવો તો આ રીતે એનો આકાર હોય છે. ઘણીવાર શું થાય છે, લોકો સમજતા નથી અળસિયું છે કે વાયરવર્મ છે, એટલે અળસિયાના કારણે કોઈ એનો ઈલાજ નથી કરતા. તો મિત્રો આવી ભૂલ ના કરતા. તમને ના ખબર પડતી હોય તો યોગ્ય વ્યક્તિની સલાહ લઈ અને આનો નિકાલ કરવો જરૂરી છે. હવે આપણે વાત કરીએ કે મિત્રો એવી કઈ પ્રોડક્ટ જે તમને આનું રિઝલ્ટ આપશે, કે એકી સાથે ફૂગ, જે કાળા પોપટા થાય છે, હોલ પડે છે, આમાંથી એક જ એવી દવામાં પૂરું સમાધાન. તો કેમ્બલી કંપની ગયા વર્ષે મિત્રો માર્કેટમાં મગફળીના પાકમાં ઘણા બધા લોકોએ ઉપયોગ કર્યો અને એના ડેટા મળ્યા અને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા, બરોબર. તો આ ઇગ્લોરિયા છે, એમાં 3 ટેકનિકલનો સમન્વય છે, બરોબર. તો એ 3 ટેકનિકલનું કામગીરી કઈ રીતે છે આપણે આગળ વાત કરવાના છીએ. હવે એમાં 3 ટેકનિકલ છે: CTPR, ટેબુકોનાઝોલ અને ક્લોથિયાનિડિન. એટલે કે 2 જીવાતના છે અને 1 ફૂગનું છે. માર્કેટમાં હજી આવું નથી બન્યું કે એકી સાથે ત્રણેયનું સોલ્યુશન. તો આમાં 3 કન્ટેન્ટ છે. આનું ફોર્મ્યુલેશન ગ્રેન્યુલ છે, એટલે મિત્રો તમારે વેકરા સાથે કે ખાતર સાથે તમે આનો ઉપયોગ ઉડાડીને કરી શકો છો. એટલે આની એપ્લિકેશન પણ સરળ છે. ખાસ કરીને મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે તમારો પાક 45 થી 50 દિવસ થાય ત્યાર પછી જ આનો ઉપયોગ કરવાનો છે. અત્યારે મારી પાસે જે ડેટા છે તે પ્રમાણે તમે આનો અગાઉ ઉપયોગ કરી શકતા નથી. 45 દિવસ પછી જ આનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આનું 3 કિલોનું પેકિંગ છે અને એકરે એની ડોઝની ભલામણ 3 કિલો પ્રતિ એકર છે, બરોબર. અને આનું રેકમેન્ડેશન એપ્લિકેશન જીવાત વ્યવસ્થાપન અને ફૂગજન્ય રોગોમાં કરવામાં આવ્યું છે, બરોબર. હવે જે 5-in-1 આમાં પેકેટ ઉપર લખેલું છે 5-in-1, તો આ શા માટે? તો મિત્રો જે 3 ટેકનિકલો છે અને ત્રણેયની કામ કરવાની પદ્ધતિ એ ખૂબ સરસ છે. જો કે CTPR છે, થર્ડ કોરી ખનારી ઈળો છે, એમાં સારું એવું એની પકડ છે. ત્યાર પછી જે ટેબુકોનાઝોલ છે તે ફૂગજન્ય જે જમીનના રોગો છે તેમાં એનું રિઝલ્ટ ખૂબ સારા છે. ત્યાર પછી સુસ્યા પ્રકારની જીવાતમાં ક્લોથિયાનિડિન છે, એ કન્ટેનના ખૂબ સારા આપણને રિઝલ્ટ મળે છે. પછી લીફ ફોલ્ડરમાં આ બંનેનું કોમ્બિનેશન થાય, CTPR અને ક્લોથિયાનિડિન, એમાં જે લીફ ફોલ્ડર છે તેના રિઝલ્ટ સારા મળે બેના કોમ્બિનેશન દ્વારા. અને ત્રીજું છે રૂટ ઝોન પ્રોટેક્શન, બરોબર. આ રૂટ ઝોન પ્રોટેક્શન એટલે કે મૂળ આજુબાજુમાં જે જીવાતો છે તેની સામે સારામાં સારું તમને રક્ષણ કરી આપશે. હવે આપણે વાત કરીએ ખેડૂત માટે મુખ્ય ફાયદા વિશે. તો આપણને આ પ્રોડક્ટથી મિત્રો ફાયદા શું થવાના છે, બરોબર. તો છંટકાવ વગર અભિગમ, એટલે કે ભાઈ ઘણીવાર શું થાય છે, અમુક એવી એપ્લિકેશનો હોય એ આપણને હાર્ડલી ઓલી હોય છે, જેમ કે આપણે ડ્રેસિંગ કરવું, ઘણીવાર ભેજ ના હોય. હવે તમે ક્લોરોસાયપરનોન ડ્રેસિંગ કરો તો ભેજ ના હોવાના કારણે ડ્રેસિંગમાં મિત્રો જમીનમાં ગઠ્ઠો બની જાય છે. એટલે કે તમે નોઝલ દ્વારા તમે ડ્રેસિંગ કરતા હોય તો ભેજ ના હોય તો એ માટીયારે સોટી જાય છે, ઝેર ફેલાતું નથી અને તમારું રિઝલ્ટ આવતું નથી. તો આ જે ગ્રેન્યુલ સ્વરૂપે છે એટલે એમાં શું થાય, લાંબા સમય સુધી તમને એનું રિઝલ્ટ મળે, એપ્લિકેશનમાં પણ ઇઝી રહે, અને ગમે એવું વાતાવરણ હોય, એટલે કે જે રેનફાસ્ટ સિસ્ટમ એક્શન, એટલે કે ગમે એવું વાતાવરણ હોય, ગમે એટલો વરસાદ આવતો હોય તો પણ એનું રિઝલ્ટ સતત શરૂ રહે છે. પાણી અને મજૂરીમાં બચત થાય છે,
એટલે કે આપણે જે મેં વાત કરી એમ સતત ને સતત તમારે એપ્લિકેશન આપવામાં ઘણો બધો ખર્ચો થાય છે. આ એક જ વાર એપ્લિકેશન આપી અને લાંબા ગાળાનું તમે આનું રિઝલ્ટ મેળવી શકો છો. પાકનો વિકાસ એટલે કે તમે જાણો છો કે પેસ્ટ અને ફૂગ આ બે બહુ મોટા અત્યારે આપણા દુશ્મનો છે જમીનમાં, બરોબર. આ બંને વસ્તુ એક સાથે કંટ્રોલ થાય એટલે આપણને મોટા ભાગનો આપણો ઉત્પાદનનો રસ્તો ક્લિયર થઈ ગયો, એટલે આપણું સારામાં સારું ઉત્પાદન મળવાનું જ છે, એ ફાઇનલ છે, બરોબર. પણ સારી પ્રોડક્ટ હોવી એ મહત્વની છે. આ હું તમને વિડીયોના માધ્યમથી બતાવું છું કે અત્યારે આ રીતે પોપટાની અંદર વાયરવોમ જે આ છે એ મિત્રો વાયરવોમ છે. તમે સમજવામાં મિસ્ટેક ના કરતા ઘણા અળસિયા સમજે છે. મિત્રો અળસિયા નથી, આ આપણી દુશ્મન જીવાત છે. આને અટકાવવી ખૂબ જરૂરી છે, નકર તમારું મેં વાત કરી એમ 20 થી 40% સુધી તમને નુકસાની આપે છે. આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વધુમાં વધુ ખેડૂત ભાઈને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. જય જવાન, જય કિસાન.